નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 19મા હપ્તા માટે જાહેરાત। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગિન કરી શકે છે। અન્ય 10 લાભોનો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે। જે લાભાર્થીઓને આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓને આધાર કાર્ડ ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે જમીન લે વેચ માટે નવો કાયદો। જૂની શરતની જમીનને તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ₹25 કરોડ મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી હતી। 25 કરોડથી ઉપરની જમીન તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે। અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી। સરકારના આ ફેરફારની વહીવટી સરળકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે। ગણતધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીન ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં પ્રીમિયમ માટેની સત્તાવાર ફેરફાર થાય છે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે 7.5 હોર્સ પાવર મોટર મફત વીજળી। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી રહ્યા છે। આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધી ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। આ ઉપરાંત આ યોજનાને લાભ માટે 2019 સુધી આપવામાં આવશે। મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવે છે। મફત વીજળી યોજનાનો લાભ મફત તે ખેડૂતોને લઈ શકશે જેની પાસે 7 HP સુધીનો પંપ છે। જો ખેડૂતો પાસે 7.5 HPની વધુ પંપ હોય તો ખેડૂતે પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે। વધુ આગળ મહત્વની સમાચારની વાત કરીએ કે સમુદ્ર ગુજરાતના શ્રમિકોનું શોષણ। સમુદ્ર ગુજરાતના શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે। રાજ્યોની સરખામણીમાં ગુજરાતના શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવવું પડે છે। મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ₹300થી વધુ ચૂકવાઈ રહી છે। ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર ₹280નું વેતન ચૂકવી રહ્યા છે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ટેકાના ભાવમાં ભલામણ। ગુજરાત કૃષિ પંચની બેઠક મળી છે। આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવમાં રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે। ટેકાના નક્કી કરાયેલા ભાવમાં કેન્દ્ર સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવે છે। કપાસના પ્રતિ ક્વિન્ટલ ₹3000થી ભલામણ, બાજરીના પ્રતિ ક્વિન્ટલ ₹3500ની ભલામણ, જુવાર પ્રતિ ક્વિન્ટલ ₹5600ની ભલામણ, મકાઈના પ્રતિ ક્વિન્ટલ ઉપર ₹4550ની ભલામણ। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2025માં રેશન કાર્ડનો મોટો ફાયદો। જો તમે બીપીએલ, એપીએલ કે એએવાય ધરાવો છો, રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે, એટલે કે તમારું રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવે તો અનાજ આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં। દરેક સ્માર્ટ મીટર 9000 સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવું પડશે। વધુ આગળ વાત કરીએ કે 2025માં રેશન કાર્ડનો મોટો ફાયદો। એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા 1.5 થી 2 લાખ કરવામાં સરકાર વિચારણા કરી રહી છે। હાલ આવક મર્યાદા 1 લાખ છે।
સરકારના આવક મર્યાદા વધારવામાં નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરની સંખ્યા વધશે અને વધારા ખેડૂતો લાભાર્થી અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે. ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર. એલપીજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસમાં ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો કિચન સિલિન્ડરની કિંમતનો લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફાર આશા રાખી રહ્યા છે. આ સિવાય ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ધ્યાન આપે. મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં. તે ગુનાના દાયરામાં આવે છે. વાહનોના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ છે, તો નોંધણીય અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે 5000 રૂપિયાનું ચલણ જોગવાઈ રહ્યું છે. વાહનનો જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે. વધુ આગળ મહત્વની વાત કરી કે જમીન રીસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં જમીન રીસર્વે ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જમીનના રેકોર્ડ રીસર્વે પ્રોબ્લેમ્સની ક્ષતિ માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ક્ષતિ દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. ક્ષતિનો દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારો છે. સાથે સાથે ખેડૂતો ભારે વિવિધ બાદ સરકાર મુદત વધારી રહી છે અને રીસર્વેની કામગીરી માટે અનેક પ્રકારોની ભૂલ પણ સામે આવે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2000 રૂપિયાનો હપ્તાની રાહ પૂરી. આ તારીખે ખાતામાં આવશે પૈસા, તારીખ નોંધી લેજો. ખેડૂતોને લઈને એક મહત્વનો સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી હતી. દેશના 13 કરોડ વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિકે 6000 રૂપિયા આપે છે અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતના ખાતામાં મોકલે છે. આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તા મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 18મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. હવે દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દેશના ઘણા ખેડૂતો હપ્તાનો લાભ મેળવી શકતા નથી. વધુ આગળ મહત્વની વાત કરી કે રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રેશન કાર્ડ ધારકોને તેમનું કેવાયસી ન કરાયું હતું. ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લઈ લેતા હતા. તમામ રેશન કાર્ડ ધારકનું કેવાયસી કરાવતું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે આપી માહિતી જણાવ્યા મુજબ પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફાર સામે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી કેવાયસીને વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા છે. 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી રહી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડના અપડેટ નિયમ. વધુ પડતા ફોલ્ટ રોકવા આધાર કાર્ડ સિસ્ટમ નામ બદલાવે કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં આવી રહી છે. હવે આધાર કાર્ડ નામ ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલાક અક્ષરમાં ફેરફાર કરો છો કે થોડો ઘણો સુધારો કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો જરૂર રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી અને કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
વધુ આગળ વાત કરીએ કે ખેડૂતના હિતના મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ દવે ખેડૂતો ડોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. 1/5/2019થી અત્યાર સુધી જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરની અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યા 3 વર્ષ જે ખેડૂતોને જમીનની ખરીદી કરી લેવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું અંદર ભૂ આધાર રદ લાગુ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓનો કોડ હશે, રાજ્યોનો કોડ હશે, ઉપજિલ્લાઓનો કોડ હશે, આ સિવાય ગામડાઓનો પણ કોડ સામેલ થશે. જે ખાસ વિસ્તાર હશે, જે જમીન પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજિત કરવામાં આવશે પણ નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીસીના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી પ્લોટની માલિક એમની ટોટલ ડિજિટલ લેવામાં આવશે અને ત્યાર પછી એક 14 અંકોનો આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે. આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોમાં અંદર બનાવવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ઝપટ પતાવી લેજો બેંકના કામકાજ. જાન્યુઆરીમાં 4 કે 5 નહીં પણ 15 દિવસે બેંકમાં રહેશે બંધ. બેંક યુઝર માટે મહત્ત્વના સમાચાર છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ કરી લેજો, કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો 14થી 15 દિવસ બંધ રહેવાની છે. જો તમે તેના દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે. જો કે આરબીઆઈની સત્તાવારમાં યાદી હજુ બહાર પાડવામાં આવી નથી. વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરીને વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 3.1 રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે સસ્તા સોના ચાંદી માટે યોજના. જો તમે સોનાનું રોકાણ કરવાનું પસંદ કરો છો તો તે ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની શ્રેણી આવી 12 ફેબ્રુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. આ સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરીને 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો. જ્યારે તમે આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમે પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનાગ્રામ ખરીદી શકે છે. છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે તાર ફેન્સિંગની ફેરફાર. ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. હવે ટકાવારીમાં ધોરણ 25% સુધીની છૂટછાટ આપવામાં આવી રહી છે. પહેલાં 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર નક્કી કરી દીધું હતું, જે હવે 25% વધારો કરી શકાય છે. પહેલાં મફત આઈડીઆઈની બાંધકામ મટીરિયલની મંજૂરી હતી, પરંતુ હવે ખેડૂતો પોતાનું પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે. 15 મીટરના સાથોસાથ મૂકવામાં સહાયક થાંભલા હવે ખેડૂત પોતાની અનુકૂળ મુજબ ગોઠવી શકે છે. ખેડૂતોને 2 તબક્કામાં કુલ 50% સહાય આપવામાં આવે છે.